ઇતિહાસની પુસ્તકોમાં આપણે યુદ્ધો, સંધિઓ અને સામ્રાજ્યોના ઉદ્ભવ અને પતનની કહાનીઓ વાંચીએ છીએ. પરંતુ ઇતિહાસનો એક બીજો પાનું પણ છે, જે શાહીથી નહીં, પરંતુ આત્માઓના સંવાદથી લખાયો છે. આ કહાની એવી જ એક અદ્ભુત ગાથા છે. આ કહાની છે રૂપથી સ્વરૂપ સુધીની યાત્રાની. એક તરફ હતી ચિત્તોડની મહારાણી મીરાબાઈ, જેમનું રોમ રોમ પોતાના પ્રિયતમ કૃષ્ણમાં ડૂબેલું હતું, અને બીજી તરફ હતા કાશીના મહાસંત ગુરુ રવિદાસ, જે તે રૂપ પાછળ છુપાયેલા પરમ સ્વરૂપના જ્ઞાતા હતા. આ ઘટના 15મી સદીના તે અવસ્મરણીય ક્ષણની છે, જ્યારે સ્વયં ભગવાન કૃષ્ણે પોતાની સર્વપ્રિય ભક્તને પૂર્ણતાનો માર્ગ બતાવ્યો, અને એ માર્ગ જતા હતા ગુરુ રવિદાસના ચરણોમાં. આવો સાંભળીએ એ ઐતિહાસિક સંવાદ, જ્યારે ગુરુ રવિદાસે મીરાને પોતાનો સાચો પરિચય કરાવ્યો. મેવાડના રાજઘરાણેમાં જન્મેલી અને ચિત્તોડની મહારાણી બનેલી મીરાબાઈનું જીવન ફૂલની સેજ જેવું નહોતું. બાળપણમાં મળેલી ગિરિધર ગોપાળની મૂર્તે જ તેમનો આખો સંસાર બની ગઈ હતી. લગ્ન પછી જ્યારે તેઓ ચિત્તોડ આવ્યા, ત્યારે પોતાના કૃષ્ણને પણ સાથે લઈ આવ્યા. રાજમહેલના ઐશ્વર્ય અને રાજકીય દાવપેચોથી તેમને કોઈ મોહ નહોતો. તેમનું મન તો માત્ર પોતાના સાંવરિયાને માટે રમતું હતું. તેઓ કલાકો સુધી પોતાની મૂર્તિ સાથે વાતો કરતી, તેને ભોગ લગાવતી, તેના આગળ નાચતી ગાતી. રાજપરિવાર માટે આ બધું રાણીના આચરણના વિરુદ્ધ હતું. તેમને લોકલાજની ચિંતા હતી, કુલની મર્યાદાનો ભય હતો. પતિ ભુજરાજના અવસાન પછી તો તેમના પર અત્યાચાર વધુ વધ્યા. તેમને કુલનાશિની કહેવામાં આવી. તેમને વિષનો પ્યાલો મોકલવામાં આવ્યો. પરંતુ મીરાની ભક્તિ અડગ રહી.
મને લાગે છે કે હું કૃષ્ણના ખૂબ નજીક છું, પરંતુ તેમ છતાં કોઈ પડદો છે જે મને પૂર્ણ એક થવા દેતો નથી. હું એ પરમ શાંતિને શોધી રહી છું જે હજુ મારાથી દૂર છે. એ જ તડપ તેમને સાચા ગુરુની શોધમાં કાશી લઈ આવી. રાજસી વસ્ત્રોનો ત્યાગ કરીને એક સાધારણ ભક્તના વેશમાં માઇલોના પ્રવાસ બાદ જ્યારે મીરાબાઈ કાશીમાં ગુરુ રવિદાસની કુટિયામાં પહોંચી, ત્યારે એ દ્રશ્ય એક ક્રાંતિ જેવું હતું. ગુરુદેવ, હું મીરા. મેં મારા ગિરિધર માટે બધું ત્યજી દીધું. મારું રોમ રોમ તેમના નામની રટ લગાવે છે. તેઓ મારી સાથે વાત કરે છે. મારા દરેક સંકટમાં મારી રક્ષા કરે છે. છતાં મારા મનમાં આ અધૂરોપણું કેમ છે? આ વિયોગની અગ્નિ શાંત કેમ નથી થતી? મને પૂર્ણતાનો માર્ગ બતાવો. ગુરુ રવિદાસ, જે તે સમયે પોતાના કાર્યમાં લિપ્ત હતા, તેમણે માથું ઉંચક્યું. તેમની આંખોમાં કોઈ આશ્ચર્ય નહોતું, કોઈ અહંકાર નહોતો, માત્ર અપરંપાર કરુણા હતી. તેમણે મીરાને ધ્યાનથી સાંભળી અને પછી એક એવો પ્રશ્ન કર્યો જે સીધો મીરાના વિશ્વાસના કેન્દ્ર પર ઘા કરવાનો હતો. પુત્રી, તું કહે છે કે તારા પ્રભુ સીધો તારી સાથે સંવાદ કરે છે. તને પૂર્ણ વિશ્વાસ છે કે જેને તું પામી છે એ જ અંતિમ સત્ય છે? હા ગુરુવર, આથી મોટું સત્ય શું હશે કે ભગવાન સ્વયં મારી સાથે વાત કરે છે. મારા માટે તો મારા ગિરિધર જ આદિ છે, અંત છે, પરમ અને અંતિમ સત્ય છે. મીરાનો આ અડગ વિશ્વાસ જોઈ ગુરુ રવિદાસે આ વિશ્વાસ તોડ્યો નહીં, પરંતુ એને જ સત્યની કસોટી બનાવી દીધી. ખૂબ સારું પુત્રી, તારો પ્રેમ પ્રશંસનીય છે. તો આજે તું જા અને પોતાના કૃષ્ણને એક પ્રશ્ન પૂછજે. હે પ્રભુ, કાશીમાં એક સંત રવિદાસ છે. તેઓ કહે છે કે પરમ સત્ય નિરાકાર છે, નામ અને રૂપથી પર છે. પરંતુ તમે તો મારા સર્વસ્વ છો. સાકારથી મારી સાથે વાત કરો છો. કૃપા કરીને મારો ભ્રમ દૂર કરો. કહો, શું તમે જ અંતિમ સત્ય છો કે સત્ય કંઈ બીજું છે? ગુરુની આજ્ઞા પામી મીરા પોતાની કુટિયામાં પાછી ગઈ. મનમાં દ્વંદ્વ હતો. એક તરફ ગુરુનું વચન, બીજી તરફ પોતાનો જીવનભરનો વિશ્વાસ. બનીને સુકાની વાલા આવે તો જાણું, મને ભાવ સાગરથી તારે તો માનું. ખોટ રે પડી મને તારી કેમ રે કરી
મીરાએ પોતાના ગિરિધરની મૂર્તિ સામે આંખો બંધ કરી અને શ્રદ્ધાપૂર્વક ગુરુ આપેલો પ્રશ્ન પૂછ્યો. હે મારા સાવરિયા, આજ તમે જ ન્યાય કરો. ગુરુ રવિદાસ કહે છે કે પરમ સત્ય પરમ બ્રહ્મ નિરાકાર પરમાત્મા છે, પરંતુ મેં તો તમને જ સર્વસ્વ માન્યા છે. કહો પ્રભુ, શું છે અંતિમ સત્ય? મીરા પૂરેપૂરી ડૂબીને પૂછતી હતી અને પછી એ ચમત્કાર થયો જેના ગાન આજે પણ થાય છે. તે શાંત કક્ષમાં એ મૂર્તિમાંથી એક દિવ્ય, મધુર અને ગંભીર વાણી ગુંજી. હે મારી પ્રિય મીરા, તારી ભક્તિ અનન્ય છે. આ સત્ય છે કે તું મને પામી છે, પરંતુ તું મારા રૂપને પામી છે, મારા સ્વરૂપને નહીં. મારું આ સાકાર રૂપ તો મારા ભક્તોના પ્રેમનું બંધન છે, પરંતુ મારી સંપૂર્ણતા નથી. મારું સાચું સ્વરૂપ અનંત છે, નિરાકાર છે. જો તું મારા એ અવિનાશી સ્વરૂપને જાણવું ઈચ્છે છે તો સચ્ચા સદ્ગુરુના ચરણોમાં જા. રવિદાસ પરમ જ્ઞાની છે, તેઓ તને મારી સાચી ઓળખ કરાવશે. જા મીરા, પોતાની આ યાત્રાને પૂર્ણ કર. આ સાંભળી મીરાની ચેતના જાગી. તેમનો અહંકાર કે હું ભગવાનને પામી ગઈ છું એક ક્ષણમાં વિલીન થઈ ગયો. હવે તેઓ સમજી ગઈ કે હજી સુધી તો દ્વાર પર જ હતી. તેઓ દોડતી દોડતી ગુરુ રવિદાસના ચરણોમાં પાછી આવી. આ વખત તેમની આંખોમાં પ્રશ્ન નહોતો, માત્ર પૂર્ણ સમર્પણ હતું. આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન કો સુધારો. આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન કો સુધારો. ગુરુજી મારો, આવેલો મન કો સુધારો. લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો. લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો. મટી જાય ઘોર અંધારો. ગુરુજી મારો, આવેલો મન કો સુધારો. ગુરુજી મારો, આવેલો મન કો સુધારો. જ્યારે મીરાએ સંપૂર્ણ સમર્પણ કરી દીધું ત્યારે ગુરુ રવિદાસે તેમને એ જ્ઞાન આપ્યું જે શબ્દોથી પર છે. એ બ્રહ્મજ્ઞાનનો દિવ્ય ક્ષણ હતો. ગુરુ રવિદાસ અતિ ઊંડા, શાંત અને બ્રહ્માંડ જેવી ગુંજન સાથે બોલ્યા. પુત્રી મીરા, હવે તું સત્યને જાણવા તૈયાર છે. હું તને એ જ રમેલા રામનું જ્ઞાન આપું છું, જે સૃષ્ટિના કણ કણમાં વ્યાપેલો છે. જેને તું કૃષ્ણ કહે છે, કોઈ એને રામ કહે છે, કોઈ અલ્લાહ કહે છે. આ બધા નામ એ એક જ અનામ શક્તિના છે. તો હું કોણ છું ગુરુદેવ? મીરા, આ શરીર નથી, આ તો એક વસ્ત્ર છે જે એક દિવસ જૂનું થઈ ઉતરી જશે. ગુરુદેવ, તો શું હું મન છું? તું મન નથી. મન તો ચંચળ છે, વિચારોનો વાવાઝોડો છે. તો શું હું બુદ્ધિ છું? તું બુદ્ધિ નથી,
બુદ્ધિ તો તર્ક કરે છે અને સત્ય તો તર્કથી પરે છે. તું આ બધાથી પર છે. એ ચેતના છે, એ આત્મા છે, અને એ આત્મા એ પરમાત્માનો અવિભાજ્ય અંશ છે, જેને પરમાત્મા પણ પોતાથી અલગ કરી શકતો નથી. આ માટે જ તારા પ્રભુએ ગીતામાં કહ્યું હતું, નૈનમ છિંદતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતિ મારુત. આ તો એ આત્મા માટે જ કહેવાયું છે. એ અવિનાશી છે, સનાતન છે. એ ન જન્મે છે ન મરે છે. એ જ પરમ તત્વ છે, જે દરેક પરિવર્તન પાછળ અપરિવર્તિત રહે છે. આ જે શૂન્ય છે, જેને લોકો કશું નથી કહેતા, એ જ બધું છે. એ જમાંથી બધું જન્મે છે, અને એ જમાં બધું વિલીન થાય છે. એ જ નિરંકાર છે. એ જ તારો સાચો સ્વરૂપ છે. એ જ કૃષ્ણનો સાચો સ્વરૂપ છે. એ જ અહમ બ્રહ્માસ્મિનો બોધ છે. હવે આંખો ખોલ પુત્રી. હવે તને કૃષ્ણ માત્ર મૂર્તિમાં નહીં, પરંતુ દરેક જીવમાં, દરેક ધડકનમાં, પોતાની દરેક શ્વાસમાં અનુભવાશે. એ જ સાચું મિલન છે. એ જ વિયોગનો અંત છે. ગુરુના આ વચનોએ મીરાના અંતરમાં ચેતનાનું સૂર્યોદય કરાવ્યું. તેમનું હું વિલીન થઈ ગયું. તેમને આત્મ સાક્ષાત્કાર થયો. તે દિવસે પછી મીરાની ભક્તિ પરમાનંદનો ઉત્સવ બની ગઈ. તેમના પદોમાં હવે વિયોગ નહોતો, અદ્વૈતનું દર્શન હતું. તેમણે નિર્ભય થઈને ગાયું, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमोलिक दीम हरे सतगुरु, वस्तु अमोलिक दीम हरे सतगुरु, कृपा करी अपनायो, पायो जी मैंने कृपा करी अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। गम 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 गरे सरे सगमनी रे गरे गरे सरे मीरा के प्रभु गिरिधर नागे, मीरा के प्रभु गिरिधर नागे, हरख हरख जस गायो, पायो जी मैंने हरख हरख जस गायो, पायो जी